કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 7:30 સવારના. તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો અમે બધા ઉઠી ગયા છીએ, હજુ અડધા લોકો સૂતા છે. અને આ બાજુ જો પપ્પા બેને પાણી પાય છાશ પી લીધી. અને આપણે છે ને પાડીને જવાનું છે ચરવા માટે. તો મૂકવા જાહે હમણાં જો એને 7:30 ટ્યુશનનો ટાઈમ છે પાડીને. રોજ 7:30 અમારે પાણી પી છાશ પીવડાવીને એને મૂકવા જવાની ચરવા. તો હમણાં જો મારા પપ્પા જાહે. 2 દિવસ પહેલા તો અમે ભૂલી ગયા તો મૂકવાનું જ મોડું થઈ ગયું, પાછી આવી. અને અહીંયા જો મારી મમ્મી ચા ને ભાખરી બનાવે છે. ચા ઉકળે છે ને ભાખરી થાય છે. છોકરાઓને જવાનું ટ્યુશન એટલે જો ચા ને ભાખરી બની ગઈ છે અહીંયા. હાલો બધા સવારનો નાસ્તો કરવા. ભાખરી, માખણ, ચા, મરચાં, કેરીનું અથાણું, ગાજરનું અથાણું બધું ખાવા. અહીંયા જો અંશુભાઈ જમવા બેઠા છે સવારનો નાસ્તો કરવા. ચાલો અંશુભાઈ ચાલુ કરો. તો મિત્રો જો સવારનું કામ કરતી હતી, હજી સવારનું કામ પતી નથી. ત્યાં જો આપણે વ્લોગમાં છોકરીઓ લીધી હતી 2-3 દિવસ પહેલાં. તો બધી છોકરીઓ જો મને મળવા આવી છે, બધી ગામની છે, બધી ભણે છે અને એ અમારા વિડીયો જોવે છે અને લાઈક કરે છે, શેર કરે છે અને સબસ્ક્રાઈબ પણ કરે છે. તો તમે પણ વિદેશી યાત્રીને જોતા રહેજો. એ લોકો 2-3 દિવસે મને મળવા આવે. સાચું ને? હા. કેટલા ભણો છો બધા? 8મું અને 4થું. હા, જો બધા અલગ અલગ ભણે છે અને અમારા પિયાવા ગામમાં બધી છોકરીઓ રહી છે ને ભણે છે ને ટ્યુશન જાય. તે ટ્યુશનથી આવ્યા હે ને અને હવે સ્કૂલે જવાનું બધાને. આવો બા. પાછું જો અમારા બાય આયલા આવે છોકરીઓને મળવા આવ્યા. કઈ ચેનલને જોવાની છે આપણે? વિદેશી યાત્રી. હા, વિદેશી યાત્રીને લાઈક કરવાનું, શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું, કમેન્ટ કરવાનું. હા. તો મિત્રો તમને કહું કે આ છોકરીઓ કેટલામાં ભણે છે ને એમનું નામ શું છે? તો આપણે ચલો એમને પૂછીએ. ચાલો, તારું નામ શું? મારું નામ મિતવા છે. હું ધોરણ 7માં ભણું છું. હા, અને મોટું થઈને શું બનવાનું છે? મારે મોટું થઈને ટીચર બનવું છે. ચલો, આને ટીચર બનવાનું છે. તારું? મારું નામ સવાળ ઉર્વિશા છે ને હું ધોરણ 7માં ભણું છું. મારે મોટું થઈને ઇન્ડિયન આર્મી ઓફિસર બનવું છે. ઓકે, મારું નામ સરસ. ભુવા નિરૂપા છે. હું ધોરણ 7માં ભણું છું. મારે મોટું થઈને પોલીસ ઓફિસર બનવું છે. ઓકે, એક આર્મી ને એક પોલીસ ને. વાહ વાહ. મારું નામ હર્ષિતા છે. હું ધોરણ 7માં ભણું છું. મારે મોટું થઈને પોલીસ બનવું છે. ઓકે, બધાને પોલીસ જ બનવું. ચાલો, મારું નામ માનવી છે. મારે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનવાનું. ચાલો. મારું નામ ભુવા ભગવતી છે. હું 4થા ધોરણમાં ભણું છું. મારે પોલીસ બનવું છે. બધાને પોલીસ જ બનવું. મારું નામ કિરણ છે. મારે મોટું થઈને સાયન્ટિસ્ટ બનવું છે. સાયન્ટિસ્ટ બનવું. વાહ, અલગ છે કોઈ. તો આ બધી છોકરીને જો કંઈક ને કંઈક બનવાનું છે તો પિયાવા ગામનું રોશન કરવાનું છે. સાચું ને? હા. પછી બધી મોટી થઈને મને મળવા આવશો ને? હા. તો જો બધાને પ્રેમ ભાવ મારા પ્રત્યે સારો છે. તો જો 2 દિવસે ને 2 દિવસે મને મળવા આવે છે અને બહુ ડાઈ એવી છોકરી છે. અમારી ફ્રેન્ડે ગુલ્ફી ખવડાવી છે. કેવી ગુલ્ફી? હારી છે? ચાલો, હવે બધી છોકરીઓ જાય છે એમના ઘરે તો આપણે એને બાય કહી દઈએ. બાય. આવજો ફરીથી મળવા. અમે મારા મોટા બાપુજીને ઘરે જો ચા પીવા ગયા હતા ત્યાંથી અમે શું લાવ્યા જો લીલી બદામ ઝાડવેથી તોડીને. ફોન નહોતી લઈ ગયા નકર તમને બતાવ્યા હતા. બધી જો મેં તોડી ત્યાંથી. તો લીલી બદામ લાવીને રુદ્રને કીધું કે આને લીલી બદામ ખાવા બે. તો એને જો શું કર્યું, છોતરા ઉખેર નાખ્યા બદામના. કે બદામ તો નીકળી નહીં. છરી લઈને મંડાણો. તાર ખાવી? ધોઈને ખાવા મળે. પછી એને ભાંગીને એની અંદરથી નીકળે બીજી બદામ, એ ખાવાની. એવું હોય. તો મિત્રો જો હું રુદ્ર બંને જો મસ્ત મસ્ત બદામ ખાવા આવી ગઈ છે લીલી ઝાડવેથી ઉતારી. તો બાળપણની યાદ આવી ગઈ. કોને કોણે આવી બદામ ખાધી છે પ્લીઝ કોમેન્ટ કરજો. રુદ્રે તો પહેલી વાર ખાધી. મેં તો હું નાની હતી તે બહુ ખાધી હતી. તો આજે આપણે બનાવવાના છે રતાળું અને બટેકાના ઓલા વડા. વડા જ ને? રતાળું વડા.
રતાળું વડા તો જો મારા પપ્પા હમણાં રેસીપી બતાવશે, કહેતા જાહે ને બોલતા જાહે. બે કર્યું મિક્સ, અડધા લેવાના નહીં, જેટલા બટેકા હોય એટલા રતાળું. તો બંનેને બાફીને આપણે જો મિક્સ કરવાના. શું નાખ્યું એ? આદુ મરચી અને ધાણા, સ્વાદ અનુસાર આદુ મરચી ને ધાણા આપણે નાખી દેવાના. બટેકામ નાખ્યું જ મારા મમ્મી તો ઓછું નાખજો. મીઠું નાખ્યું, વરિયાળી. હવે આપણે એમાં વટાણા નાખ્યા બાફેલા. જો હવે અહીંયા વઘાર માટે તેલ મૂકી દીધું ને એમાં જો જીરું નાખીશ અને લીમડો નાખવાનો. ધીમો કર્યો ને. હિંગ નાખી, લીમડો નાખ્યો. હળદર નાખી, વઘાર કર્યો મસાલાનો. ગેસ બંધ કરી દો. એટલે આપણે આમાં જો આટલું લીંબુનો રસ નાખવાનો. કેજો એક લીંબુનો રસ નાખ્યો આપણે એટલા મસાલાનો. તમને લોકોને જેટલું ખાટું ભાવતું હોય એ પ્રમાણે નાખવાનું. તો મિત્રો જો હું મારા પપ્પા બનાવી જો ગોળીઓ વાળવા બેસી ગયા છીએ. નાની નાની ગોળીઓ. પછી હમણાં જો તળવાનું ચાલુ કરીએ ધીમે કરે. રતાળુના ગોટા કોઈ ખાધા છે કોમેન્ટ કરજો. રતાળુના ગોટા બની જાય પછી ટેસ્ટ કરીને કહીએ કેવા બન્યા. જો મિત્રો અહીંયા તેલ આપણું મુકાઈ ગયું છે. હવે બનાવવાના છે વડા. 2 થાળી ભરીને બનાવી દીધા અને બેટરે આપણું રેડી છે. તો તેલ આવે એટલે આપણે હમણાં નાખી દઈએ વડા ફટાફટ. મિત્રો તો જો અહીંયા વડા અડધા બની ગયા છે ને અડધા જો તળાય છે. આપણે તૈયાર રસોડામાં વડા તળીએ છીએ અને બહાર બધા જો ખાવાના વેઇટિંગ માટે બેઠા. થોડુંક બહુ મોડું થઈ ગયું વડા બનાવવામાં. અત્યારે વાગી ગયો છે જો 1. નગર ગામડામાં છે ને 12 વાગે જમવા બેસી જાય. અને મારા મમ્મી જો અહીંયા વધારાના વાસણ બધા ઘસવા બેસી ગયા છે. અહીંયા જો બધા ગરમા ગરમ ભજીયા ખાવા બેસા. બા, જૈન, પપ્પા, રુદ્ર બધા. કેવા બન્યા ભાયા? રતાળું અને બટેકાના. ચાલો તમારે બધાને ખાવા હોય તો. એટલા બધા નથી બનાયા તો કાંઈ નહીં, કોમેન્ટ કરે રેસીપી આપી દેવું. બીજું હું હજી જો આ એક થાળી ભરીને છે અને આ ડબ્બો ભરીને મસાલો. તમે જેને ખાવો હોય આવી જાજો. વધારાનો બનાવ્યો. તો મિત્રો અમે જમીન જો અમે ગાડી લઈને અમે નીકળ્યા છીએ. અમારા પૂરા બાપા છે ને એ અમારા પિયા ગામમાં છે. તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તો જો થેલીમાં શ્રીફળ ને બાટ ને એવું બધું લઈ લીધું છે અમે. જે બધી સામગ્રી હોય ત્યાં કરવાની હોય એ બધી. અને જો અમે બધા જઈએ છીએ. અમારા પિયા ગામમાં જ છે એટલે 1-1.5 કિલોમીટર છે અમારા ઘરથી. તો હમણાં દર્શન કરવા જઈએ છીએ. જો મિત્રો બધાના ખેતરો. અત્યારે તો બધા લોકોએ લઈ લીધો કપાની હાઠિયું બાઠિયું બધું. આગળની કેડી જો આવી છે. જો મિત્રો અમે ખેતરમાંથી હાલતા હાલતા જઈએ છીએ. ગાડી આગળ પાર્ક કરી દીધી છે અને આવી ગયું છે અમારા આતાનો પૂરા બધા જો હાલતા હાલતા આવે છે. દૂરથી બતાવી દો જો અમારા પૂરા છે. કોકના ખેતરમાં બેઠા છે. આ તો અમારા મિત્રો તો અમારા બધાને મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે અમે જો ઘર તરફ પાછા વળી ગયા છીએ. તો હવે જઈએ ઘરે. મિત્રો તો અમે આવીને જો થોડી વાર સુઈ ગયા હતા ને હવે ઉઠી હોતે ગયા અને જો ચા પાણી પી લીધા. હવે એવું લાગે છે કે વરસાદ જેવું આવે છે. તો જો અહીંયા કાલાનો ઢગલો હતો ને આપણે 2 ગાંઠડીમાં મૂકી દીધો. વરસાદ આવે બધું પલળી જાય. હજુ એટલું બધું રહ્યું છે. આવું બધું ચાલે છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6. હું જઈને પાણી આવી
ગયા છે વંડામાં નાસ્તો કરવા. તો જો ગાયન પાણીપુરી નાળીએ ઊભા રહી ગયા છે. આપણે ખાવાની છે અંશુભાઈ ખાવાની વંડાની પાણીપુરી ખાવા આવી ગયા છે. પાણીપુરી ખાઈને જો અમે આવી ગયા છીએ ભાજી પાઉંવાળાને ત્યાં જો જઈને મંગાવ્યું છે વડાપાઉં અને ભાજી પાઉંમાં આપણે પાર્સલ લેવાનું છે આ દુકાનેથી. તો વંડામાં સારું એવું આવે છે વડાપાઉં અને ભાજી પાઉં. તો ઘરે છે ને બધા માટે વડાપાઉં મંગાવી દીધું છે અને ભાજી અહીંયા બહુ સારી આવે છે. તો અમે બસ વંડા આવ્યા છીએ પાર્સલ મમ્મી પપ્પાને રૂદ્ર બધા ઘરે છે તો એમના માટે. અહીંયા જો આપણી સ્પેશિયલ ભાજી બની રહી છે. નામ છે ચામુંડા પાઉંભાજી. જેને ખાવી હોય આવી જાજો વંડામાં. મિત્રો જો અમે ઘરે આવી ગયા છીએ. જો બધા ખાવા બેસી ગયા છે. ભાજી પાઉં સ્પેશિયલ ભાજી પાઉં કાજુ નાખેલા ભાઈ દૂધ. ચાલો તો તમે બધા જમવા. કેટલા 7 વાગી ગયા છે. ભાજી પાઉં વંડાની ખાવા. મિત્રો તો જો અમે બધા હવે જમીન નવરા થઈ ગયા છે ને બધા જો આડાવડા બેઠા શાંતિથી. આજે અમારે છેલ્લો દિવસ છે પિયામાં. કાલે સવારે અમારે નીકળી જવાનું છે અહીંથી. તો છેલ્લી નાઈટ છીએ અમે આજે. હવે થોડીક વાર અમે કાલા ફૂલવા બેસી જઈએ પછી સૂઈ જાઉં શાંતિથી. મિત્રો તો અત્યારે વાગી ગયા છે રાતના 11 ને અમારી ભેંસો જો બેસી ગઈ થાકી થઈ ગઈ છે. અને આ બાજુ જો આપણે ભેંસને ઠંડી ના લાગે એ માટે કંતાન બાંધી દીધું. બાકી તો રૂમ જેવું જ છે. ભેંસનું આટલું ધ્યાન રાખવું પડે. આ લોકોની તો કાંઈ વાતો પતવાની નહીં. એટલે અમે જો અહીંયા પથારી કરીને સૂઈ ગયા છે. અડધા સૂઈ ગયા છે અને અડધા જાગે છે અને આવું બધું ચાલી રહ્યું છે. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.